કચ્છના કોટેશ્વર ખાતે નેશનલ કોન્ફરન્સ ઓન પ્રમોશન ઓફ સીવીડ કલ્ટિવેશન નો પ્રારંભ કરાવતા કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા વડાપ્રધાનશ્રીના વિઝનથી કચ્છના કાંઠા વિસ્તારોમાં સીવીડ કલ્ટિવેશન થકી રોજગારીનો નવીન વિકલ્પ ઊભો થશે. કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા. કેન્દ્રીય મત્સ્યપાલન પશુપાલન મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ કચ્છના કોટેશ્વર ખાતે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને નેશનલ કોન્ફરન્સ ઓન પ્રમોશન ઓફ સીવીડ કલ્ટિવેશન નો પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી શ્રી રૂપાલાએ માછીમારો સાથે સંવાદ કરીને સીવીડ ખેતીની દિશામાં આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સીવીડ ખેતીના ક્ષેત્રને મજબૂત અને વિકસિત કરવાના હેતુથી મત્સ્યોદ્યોગ વિભાગ આ નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં નાના ખેડૂતો સીવીડની ખેતી કરીને સંબંધિત ઉદ્યોગ સાથે તેનું વેચાણ કરે તે દિશામાં આ કોન્ફરન્સ મહત્વનો બની રહેશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ ફિશરીઝ વિભાગની કામગીરી બિરદાવીને કહ્યું કે સીવીડ એ ભવિષ્યની જરૂરિયાત છે. સીવીડ પ્રોસેસિંગ કચ્છમાં થાય તે દિશામાં કામગીરી કરવામાં આવશે તેમ વિશ્વાસ કેન્દ્રીય મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનશ્રીના વિઝનના લીધે કચ્છના કાંઠાના વિસ્તારોમાં સીવીડ કલ્ટિવેશન થકી રોજગારીનો નવીન વિકલ્પ ઊભો થશે. કોરી ક્રીક વિસ્તાર દરિયાઈ શેવાળની ખેતીના પ્રયાસોને કેન્દ્રીય મંત્રીશ્રીએ બિરદાવ્યા હતા. ગુજરાત સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું હોય સીવીડ ખેતીમાં અગ્રહરોળમાં ઉભરી આવશે એવો આશાવાદ કેન્દ્રીય મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. વધુમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સીવીડ ખેતીથી પર્યાવરણને ફાયદો થશે. આ સીવીડ ખેતીમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના મહત્વની બની રહેશે. ખાસ કરીને સ્ટાર્ટઅપ આગળ આવે અને મહિલા સ્વયં સહાય જૂથ ભાગીદારી નોંધાવી એવી મંત્રીશ્રીએ અપીલ કરી હતી. કોરી ક્રીક ખાતે સીવીડની ખેતીનું ઓન ફિલ્ડ નિરીક્ષણ કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ કર્યું હતું. કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ દરિયાઈ શેવાળની ખેતીથી કચ્છમાં રોજગારીની મોટી તકો ઊભી થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના રોજગારી મળે એ બાબતને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. વડાપ્રધાનશ્રીની વિઝનથી કચ્છ દરિયાઈ શેવાળની ખેતીમાં અનેક લક્ષ્યાંકો હાંસલ કરશે એવો વિશ્વાસ સાંસદશ્રીએ વ્યક્ત કર્યો હતો.